જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્ર માતા. સાથીઓ, હું છું અર્જુન આંબલિયા ફ્રોમ દ્વારિકા. મારી સાથે છે મારી ધર્મપત્ની. મિત્રો, અત્યારે જે દિલ્હી યુવાનોનું આંદોલન ચાલી રહ્યું છે એમાં ઘણા યુવાનોના મેસેજ આવે છે કે અર્જુનભાઈ આના માટે કંઈક તમે બોલો. તો મિત્રો, એના માટે તો શું બોલવું, કારણ કે હું અહીંયા 603 દિવસ અહીંયા ધરણા કરીને ગૌ માતા માટે મતલબ કે આવ્યો છું. 31 દિવસ જેલમાં રહ્યો છું. અત્યાચારનો ભોગ તો મેં 5-6 વર્ષ પહેલા બધો જોઈ લીધો સરકારનો, એટલે વિશેષ નથી બોલતો, પણ આ વિડીયોના માધ્યમથી એટલું ચોક્કસ બોલીશ કે આ જે યુવાનોનું આંદોલન હાલે છે એમાં લગભગ ગુજરાતમાંથી કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ સભ્ય આને સપોર્ટ કરશે નહીં અથવા તો અહીંયા જઈને સમર્થન કરશે નહીં. પણ એક વ્યક્તિ ઉપર મને આશા છે કે એ નેતા કદાચ ત્યાં જાય અને આંદોલનને ગુજરાત વતી, આખા ગુજરાત વતી સમર્થન કરે. એ છે બનાસકાંઠાના સાંસદ સભ્ય શ્રી ગેનીબેન ઠાકોર, જેને અમે ગૌભક્તો પ્રેમથી ગાયની બેન તરીકે ઓળખીએ છીએ. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગને એને સાંસદમાં તાકાતથી ઉઠાવેલી હતી. તો આ વિડીયોના માધ્યમથી મિત્રો, હું ગેનીબેનને એક વિનંતી કરું છું કે બીજા કોઈ નેતાઓ ગુજરાતના કોઈ નહીં જાય, પણ તમારી ઉપર આશા છે કે કદાચ તમે ત્યાં યુવાનોની વચ્ચે જઈ અને આ આંદોલનને સપોર્ટ કરશો, સમર્થન કરશો. તો મિત્રો, આ વિડીયો ખાસ ગેનીબેન સુધી પહોંચાડજો એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્ર.